જય ઈસુ. સંતોની કેડીમાં બધાનું સુસ્વાગત. પહેલો થેસલોનિકે 5:17 કહે છે, હંમેશા આનંદમાં રહેજો, સતત પ્રાર્થના કરજો, બધી પરિસ્થિતિમાં ઈશ્વરનો આભાર માનજો. એ જ ખ્રિસ્ત ઈસુમાં શિષ્યો લેખે તમારે વિશે ઈશ્વરની ઈચ્છા છે. આજે 30મી ઓગસ્ટ ધર્મસભા આજે સંત એફ્રાસિયાનો તહેવાર ઉજવે છે. તેમનો જન્મ 17 ઓક્ટોબર 1877માં કેરળ રાજ્યના ત્રિશુર જિલ્લાના કાટુર ગામમાં થયો હતો. તેમનો પરિવાર ધનિક અને સંપન્ન હતો. નાનપણથી જ તેમના માતા પિતાની ઈચ્છા હતી કે તેમના વિવાહ કોઈ સારા કુટુંબમાં કરવામાં આવે, પરંતુ નાનપણથી જ તેમણે પ્રભુને પોતાનું જીવન સમર્પણ કરેલું હતું. તેથી તેઓ પોતાના માતા પિતાને જણાવે છે કે તેમને સિસ્ટર થવાની ઈચ્છા છે. કઠિન મન અને હૃદય સાથે માતા પિતા તેમને સંન્યસ્ત જીવન જીવવાની રજા આપે છે. 10મી જાન્યુઆરી 1998માં તેમણે પ્રથમ વ્રત ધારણ કર્યા અને 10મી મે 1900માં તેમણે આજીવન વ્રત ગ્રહણ કર્યા. દર પ્રથમ શુક્રવારે તેઓ વિશેષ રૂપે પવિત્ર સંસ્કારની આરાધના અને ભક્તિ કરતા હતા. આ દિવસે તેઓ વિશેષ સમય ભક્તિમાં ગાળતા અને લોકો માટે વિશેષ પ્રાર્થના કરતા હતા. તેમની પ્રાર્થનાનો તેમને પ્રત્યુત્તર મળતો અને ઘણા ચમત્કાર થતા હતા. તેથી ઘણા લોકો દૂર દૂરથી સંતની પાસે પ્રાર્થનાની માંગણી લઈને આવતા અને પ્રભુની આશીષ અને કૃપા મેળવતા. વિશેષ રૂપે બાળકો જ્યારે પરીક્ષાની તૈયારી કરતા તે સમયે તેઓ વિશેષ સંતની પાસે આવતા અને પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે મદદ માંગતા હતા. તે સમયે સંત તેમના માટે પ્રાર્થના કરતા અને બાળકો ઘણી જ સારી રીતે પાસ થતા હતા. તેમનું મૃત્યુ 29 ઓગસ્ટ 1952માં થયું. તેમના મૃત્યુ પછી પણ ઘણા લોકો તેમની કબર પર પ્રાર્થનાઓ લઈને આવતા અને તેમની મધ્યસ્થી પ્રાર્થનાથી ઘણા ચમત્કારો થતા. 23 નવેમ્બર 2014માં પોપ ફ્રાન્સિસે તેમને સંતનું પદ આપ્યું. હે પરમપિતા સંત એફ્રાસિયા ઈસુના પૂજ્ય હૃદયને પોતાનું જીવન અને પોતાના દરેક કાર્યોનો સોંપતા હતા. આપણે સંતની મધ્યસ્થીથી પ્રાર્થના કરીએ કે આપણે પ્રભુ માટે આપણા જીવનને સમર્પણ કરીએ, લોકોની ભલાઈ માટે આગળ આવીએ અને વિશેષ કરીને દરેક સંન્યાસીની બહેનો માટે પ્રાર્થના કરીએ કે જેમણે પોતાનું જીવન પ્રભુની માટે સમર્પણ કરેલું છે. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.